તો શૈલેષભાઈ, આપણે દીપકાનંદ સ્વામીજી કહે છે કે આ અક્રમ વિજ્ઞાનનો શાહ સાહેબે ડિસ્પેચ કરેલો તાજો અંક છૂક છૂક ગાડીવાળો આવ્યો છે. છૂક છૂક ગાડી બતાવી છે. ખરી દૂરી ગયો છે. આ તો પેલી ટોય ટ્રેન યાદ આવે એવી છે. સરસ. દાદા ભગવાનને જે સુરત સ્ટેશનનું સારું છે. ત્યાં તાજો અંક આવી ગયો છે આપણો જાન્યુઆરીનો. પણ એમાં તો એમને અમારું આ શું કહીએ આપણે સેમ્પલ સ્વરૂપ, અમારા સેમ્પલ સ્વરૂપ માટે શોરૂમ તરીકે દાદા ભગવાને તમને આ વર્લ્ડ વિન્ડોમાં તમે રજૂ થાવ એના માટે તમને આ મૂક્યું છે. લો કે છે કે આ જુઓ, ત્યાં અમારું આ સેમ્પલ સ્વરૂપ દેખાય છે બધા પાના પર. આ બાજુ દાદા ભગવાનના પોતાના હસ્તાક્ષરમાં છે. શૈલેષભાઈ દેખાય છે? શૈલેષભાઈ એમને મૂકી દીધું છે. આ મંદરભાઈ કંઈક સાચવી રાખેલું એ તો ખબર નહીં છાનું માનું. અને છતાં એના છેલ્લા પાના પર કે અમારા સત્સંગની કેસેટમાંથી કંઈ એમને એક અંકમાં છપાયું છે, એમાંથી આ આપ્યું છે છેલ્લા પાના પર. એ આપણે વાંચી જઈએ. એક 5-6 વાક્યો છે તે. એ આપણા નિશ્ચયાત્મક વ્યવહારના વાક્યો છે. આ શું કહ્યું? કેવા? એટલે કે જે વ્યવહાર જયંતિભાઈ નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. શું કહ્યું? વ્યવહાર માત્ર નિશ્ચયનું પ્રતિપાદન કરે તે જ વ્યવહાર, એ જ જીવન મુક્ત વ્યવહાર કહેવાય. બીજો વ્યવહાર ના કહેવાય જીવન મુક્ત વ્યવહાર. જીવન સાથેનો વ્યવહાર. વ્યવહાર શબ્દ બહુ કોમન છે, કોમન પાર્લન્સ, અને બધા જ વાપરે છે. તેજસ્વીની બેન બેઠા છે કે ક્યાં છે? તેજસ્વીની બેન ગુજરાતી લેંગ્વેજ છે, ચાલશે? થોડી બાંધણી આવે ને? યુ આર ફેમિલિયર થોડા ને? ઓકે, તો હું વાંચું છું. આજ્ઞા એ જ ધર્મ, એ આપણો વ્યવહાર, અને એ વ્યવહાર રૂપી આપણો વેપાર. આપણે શરીર નિર્વાહ માટે જે વ્યવહારમાં વેપાર સ્વરૂપે હોઈએ, એ નિર્વાહ સ્વરૂપના વેપારમાં પણ આપણે આજ્ઞા ધર્મથી જ હોઈએ. એટલે કે ફાઇલ સ્વરૂપે જ હોઈએ. નાટકીઓ નાટક કરે, પણ એ નાટકમાં પોતે ના રંગાય, પણ નાટકને જોનારા રંગાઈ જાય. એ તમારે નથી જોવાનું, પણ તમે ના રંગાવો એ તમારે જોવાનું રહેશે. ત્યારે તમારો ખ્યાલ સરખો રહેશે, અને જ્યારે ખ્યાલ સરખો રહેશે ત્યારે તમને નાટક જોનારા રંગેલા દેખાશે નહીં, એ નિર્દોષ દેખાશે. કારણ તમે તમારા ખ્યાલમાં પાકા થયા. સુરેશજી ઠીક હે? શૈલેષભાઈ બરોબર? શૈલેષભાઈ કેમનું છે? હા બરોબર. શંકરભાઈ શું કહે છે? સારું છે. અને
અનુસંધાનમાં પહેલા પાના પર પણ એક સારું આપ્યું છે, સૂત્ર જેવું છે, એનું જ છે ટાઈપનું 1 નંબરની ફાઇલનું જ એ વાંચીએ. આ 1 નંબર ફાઇલ છે એ જ હજી ખબર પડી નથી. ફાઇલ બોલે છે પણ એક્ઝેક્ટ સ્વરૂપે ફાઇલ સ્વરૂપે જ એની જોડે રહેવાતું નથી. ફાઇલ જ છે એવી રીતે જો એની જોડે રહેવાય તો છૂટા પણ રહે ને. ગીતાબેન કઈ છે? બરોબર છે? હા, સાંભળ્યું ને? હા, સમજી લેવાનું. હે, એ તો સવારે આટલું મોટું નાટક જોયું. જો ચંદ્રમારા જરા રંગાઈ, ચંદ્રમારા રંગાઈ ભાઈ આપણે બધા ના જોયું? એ તો કેટલા વખત પહેલા કેવી નાની વયમાં, કેટલી કુમરી વયમાં નીકળેલી, નાની બાળા હતી. જેને કર્યું એ બિચારી ખુશ થઈ ગઈ નહીં? સાહેબ જરાય રંગાઈ નહીં. છોટે બધા એ કરે. અને એ જમાનામાં આ લોકો તો ઉદ્ધાર કરતા રહેશે આજે, પણ તે વખતે તો એ કેટલી અદભુત જાતે નિમિત્ત બની. જુઓ કેટલી નાની ઉંમરમાં, જુઓ. અને કયા વાતાવરણમાં ભગવાને એને આચાર્ય પદ પર સ્થાપન કરી. અને બહેનોમાં સર્વપ્રથમ આચાર્ય ક્યારેય ના બને પેલું કામ કેવું મોટું થયું. એ તો ક્રાંતિ હતી તે વખતે. શું થાય પણ કોણ એ મોટો હિસ્ટ્રી છે સાહેબ. આ મોટા હિસ્ટ્રી ઇતિહાસકારોએ કશું જ નોંધ કરી નથી સાહેબ. આપણા લોકોએ આપણા સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં બરોબર નથી શીખવાડતા. બહુ જરૂર છે શીખવાડવાની. શૈલેષભાઈ નથી લાગતું? હે, તમારા શંકરભાઈ શું કહે છે? બોલતા નથી ના શીખવાડવું છે? મધુરબેન શું કહે છે? રમાબેન ગયા? જયરબેન શું કહે? હે, પણ ચંદન ના રાય જોયું તો એને બધા રંગવા ગયા ને. અને એ કઈ કોઈને રંગવા જતી હતી અને છતાં બધા રંગાઈ જતા હતા ને. છતાં એ રંગાઈ છે એવું જોવા જતી હતી. કઈ ત્યાં રંગાઈ છે કશું જરાય જોવા ગઈ? એને બધા નિર્દોષ જ દેખાયા. આનાથી કયું મોટું દર્શન? આવી નાની બાળા આપણને શીખવાડે છે. મગનભાઈ બહુ મજાનું. તમે સવાર હતા તો કાલે તમે ચાન્સ મળશે તમને કદાચ. સરીબેન જો પ્રવેશ આપશે તો આ સોમવારે એટલે 6 ને 7 બોલો. તૈયાર છો? હે, જો તૈયાર હોય ને ગમે ત્યાં હોય તો આવીને જોઈ લેવાનું. પણ તમને લાવો છે મોટો. ખરેખર કહું છું. તમે નંબાબેન લેવા આવો છો. ચોક્કસ ભીખુબી હોય તો જરૂર લાવજો. ખરેખર એના માટે હું તમને કહું છું. મારા તરફથી કહેજો. મેં એમને કહ્યું હતું કે 26મી આવજો. શું કહ્યું? શું કહ્યું? નાટકીય નાટક કરે પણ એ નાટકમાં પોતે ના રંગાય, પણ નાટકના જોનારા રંગાઈ જાય.
એ તમારે નથી જોવાનું, પણ તમે ના રંગાવો એ તમારે જોવાનું રહેશે. ત્યારે તમારો ખ્યાલ સરખો રહેશે, અને જ્યારે તમારો ખ્યાલ સરખો રહેશે ત્યારે તમને નાટક જોનાર રંગેલા નહીં દેખાશે, નિર્દોષ દેખાશે. બીજું શું થાય? બીજા કે રંગથી થોડા રંગાય છે? રંગથી રંગાય તો તરત જડવા આવે, ટુકડા થઈ જાય, કેટલા બધો થઈ જાય. અને લેસ્યા કહે છે ને આપણે ત્યાં, લેસ્યા સમજાય છે, એને પરિણતિ કહે છે. શું કહે છે? એ આત્માની હાજરીનું સૂચક છે. શું છે? આત્માની હાજરીનું સૂચક. એના પરથી તો આ પૂતગલના રંગો અને એની ઘટમાળ છે બધી. આત્માએ હાજરીથી નથી સર્જાયા. મૂળ કરામત પૂતગલની છે. પૂતગલમાં એવા રંગો, એના પૂતગલના પરમાણુઓ તો એક જ છે, એક જ રંગના, જુદા જુદા રંગના છે જ નહીં. આ તો કરામત થઈ ગઈ છે બધી. શું થયું સાહેબ? બોલો. કઈ કરામત? લેસ્યાની સાહેબ. કઈ? લેસ્યા કઈ રંગતી નથી. અને પૂતગલ પરમાણુ નો ગુણ એવો નથી કે રંગવાળો છે, એ જુદા જુદા રંગવાળો છે એવું નથી. સફેદ કલર તો એક જ છે. 7 રંગો છે મેઘધનુષ્યના. એ રિફ્રેક્શનથી છે. પ્રકાશ વક્ર ગતિમાં રિફ્લેક્શન થતા એ 7 રંગો એમાંથી એ આવા એ થાય છે. સમજાય છે? જેવી રીતે 2 પરમાણુ એચના, 1 પરમાણુ ઓલું અને પાણી, એવી રીતે આ છે મેઘધનુષ્ય. કે દાદા કે કોને બનાવ્યું? બનાવ્યું રેનબો. દલપતજી એવું છે. परिणति लेस्या 6 प्रकार की. कितना? मूल रंग तो सफेद જ છે. અને સફેદ રંગના હિસાબે આ 7 રંગનું બેન્ડ આખું દેખાય છે. પછી આજે તો જાણે કે આ બધા ખોવાઈ જાય એટલા રંગો, જાણે કે તમે નક્કી કરો, ખોવાઈ જાય, બધા કન્ફ્યુઝ થઈ જાય એવી રીતે. જયંતિભાઈ નહીં, ઇન્ટિરિયર ડેકોરેટરો શું કરે છે? આખું જાણે કે મૂકી દે છે. તમે નક્કી કરો, એક જ જાતનો રંગ એમ કેટલી જાતનો બતાવે, નક્કી ના કરી શકાય આપણાથી. બરોબર એવું થાય છે. લેસ્યા શું કહ્યું? આત્માની હાજરીનું સૂચક છે. એ ભાવ પર જ જાય છે, પણ ભાવ એ આત્માની હાજરીને કારણે છે, નહીં કે પૂતગલની હાજરીથી. આત્માની હાજરીના સૂચક છે. ભ શબ્દ, ભ એટલે પ્રકાશ. શું કહ્યું? અને ભાવ શબ્દ છે એટલે કે અસ્થિપણું સૂચકનો, પ્રકાશનું અસ્થિપણાનું સૂચક એ ભાવ શબ્દ છે. શું કહ્યું? અર્થાત હાજરીનો. નહીં સમજાય? નહીં સમજાય? હાજરીનો એ હાજર છે
તો જીવસૃષ્ટિ હાજર છે. જીવસૃષ્ટિ હાજર નથી તો બધું બેકાર છે. નહીં તો આ વિશ્વ આ જેમ છે તેમ હોઈ શકે જ નહીં, ના હોઈ શકે. અને હંમેશા આપણે આમ જ રહેવું છે. એને કારણે આટલું ગમે એવું લાગે છે, નહીં તો ગમે એવું જરાક લાગે. એ હાજર જતા જ ગમે એવું કશું ના લાગે તમને. એક વૃક્ષમાંથી એ જાય તો પણ વૃક્ષ નહીં ગમે તમને. પણ છો ને સાગનું વૃક્ષ રહ્યું, પછી તમે પોલિશ કરો ને બધું કાપો જુદી રહી. હે એ તો મોહ બધો. પણ હાજરીનું એની સુંદરતા બહુ જુદી છે સાહેબ. એને રમણીયતા કહે છે. રમણતા નામનો એક સ્વભાવ છે હાજરીનો. એ ભાવની અસ્થિનું સૂચક છે. કૃપાળુદેવે બહુ સુંદર બનારસીદાસના નાટકમાં જે સુંદર છે, સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુપ્રભાસ, એ બધું આખું છે એમનું. બનારસીદાસ તો બહુ સુંદર એ સમય સાજીનું બહુ સારું છે. એમાં બધા ગુણ છે જે તમને ગયા છે. સમતા, રમતા એટલે રમણીયતા. એટલે રમતીને હાજરી કરો. સર્વપ્રથમ એ હોય તો છે બધું, એ નથી તો કાંઈ નથી. હાજર શું થાય તમે મને સમજણ પાડો ને. એ તો શું થાય મને સમજણ ના પડી. એટલે શું કહેવા માંગો છો? એક રીતે કહે કે આત્માની હાજરી. અને બીજી તરફ જે હું પોતાના માટે એ રીતે લઈ શકું કે જ્ઞાની પુરુષની હાજરી અને જ્ઞાની પુરુષની પ્રત્યક્ષતા બે રીતે દાદાજી બે રીતે હોય. એક આત્માની હાજરી વગર બધું ગેરાજ પોતાને જ લાંબુ પૂરે ક્યાં જાય ત્યાં ખોવાયેલો ગમે તેટલો રહે તો ખોઈ શકે જ નહીં. પોતે ગમે તેટલું ખોવા જાય તો ખોઈ ના જાય. ખોવાયેલો ના રહે. ગમે તેટલો ખોવાવા જાય તો ખોવાયેલો ના રહે. બોલો એ ભ્રમથી ખોવાયેલો રહે તે વાત જુદી છે ભાઈ. આવે શું થાય? પણ હાજરીથી ખોવાયેલો રહી શકે એવો જ છે નહીં. શરીર નથી આવે બધા ખોરી કાઢે ને. બોલો ભ્રમથી એ તો થઈ જાય. શું સાહેબ બોલતા નથી ના? સ્વામીજી કોને આવે એ તો ભાઈ કોણ ભ્રમથી તો બધા સત્તા લઈ બેઠા છે ને. ભ્રમની તો એવું તો ભ્રમ તો દરેક પોતાની દુનિયા ને એવું સ્વતંત્ર દુનિયા. હે આ શું રહ્યા સાહેબ? સુરેશ કુદરતી કલર એટલે શું છે? કલર જેવું ગુણ નહીં એનો, પણ એવા પરમાણુ તો ખરા જ. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એટલે રૂપમાં આવી ગયું. એ રંગ છે ને, રંગ એ રૂપમાં આવી ગયું. આકારમાં તમને સમજાય બધું આવી ગયું. રૂપમાં બધું આવી ગયું. રૂપમાં બધું આવી ગયું. આ વિશ્વ આખું રૂપ છે ને બધું આવી ગયું. રૂપ, રસ, સ્પર્શ ને ગંધ એ બેઝિક 4 ગુણો છે. એના કઈ રંગ એવો જુદો લખ્યો નથી એનું. ના લખાય. સમજાય એવું છે. એટલા એ તો લેશ્યાના બધા આકારો. લેશ્યા કૃષ્ણ નીલ કપોત. કૃષ્ણ એટલે કાળી, નીલ આકાશ, કપોત
કબૂતરના રંગની આંખના. પિત્ત શ્વેતાંબર, તમે બોલો છો ઓછું. પદ્મ ચંપાના પુષ્પના બેઝમાં આછું સફેદ રંગ, સફેદી ઉપર જતો મોટે ભાગે. અને શુક્લ એટલે એકદમ દવા. આ છે દૃશ્યના પરિણામો છે. આ સુરજભાઈ પૂછે છે, વાણીનો ઉપયોગ આજ્ઞાધર્મના કોન્ટેક્સમાં લઈએ તો એમ સમજાય છે કે તેનો ઉપયોગ આજ્ઞા નંબર 4 માટે જ હોવો ઘટે. સંભાવ નિકાલ અને આજ્ઞાએ શુદ્ધાત્માના ચોપડાના જમા માટે. એટલે બેઝિકલી તો એ જ છે ને, વ્યવહારમાં છે જ બધું. સંભાવ નિકાલ. જો નિકાલ ના હોય તો પછી પ્રશ્ન જ ઉભો નથી. પછી શુદ્ધાત્મા સીધું જ છે. પછી આજ્ઞા જ નથી, પછી દ્રષ્ટિ એકલી જ છે. આમ વ્યવહાર નિશ્ચય ઓટોમેટિક વ્યવસાય વ્યવહાર નિશ્ચય ચાલ્યા જ કરે. એવું થઈ ગયું. પણ એ બહુ પુરુષારી આત્માઓ બહુ હોય. પુરુષારી આ તારણ સમજ યોગ્ય છે, બરોબર છે. આવું રહે તો મૌન આમ જ રહે. એ બિલકુલ સાચી વાત છે. મૌન એટલે શું કે વાણી એ ફાઇલ છે, સમજી જવાનું. એટલે ફાઇલ છે એટલે સંભાવ નિકાલ સ્વરૂપ છે, એટલે પછી વક્તવ્ય સ્વરૂપ છે જ નહીં. વક્તવ્ય માટે છે નહીં. એટલે વક્તવ્ય પણ છે વાણીથી એ પછી ઔપચારિક થઈ જાય છે. કેવું થાય છે? ખ્યાલ આવ્યો? એટલે પછી ઉપયોગપૂર્વક થાય ને. એટલે ઉપયોગપૂર્વક વાણીમાં તમે બહુ ન જોવાનો થશે. ઉપયોગપૂર્વક વાણી હોય એમાં તો બહુ ન જોવાનું. સુરેશભાઈ ઓલવેઝ. કારણ કે એમાં વ્યવહારથી વાણીના વક્તા અને નિશ્ચયથી એ વક્તાના તમે જ્ઞાતા એ બે નોખા જ હો. ખ્યાલ આવ્યો? અને એ કારણે એ વક્તાપણામાં તમે ન હોતા, તમે મૌનપણે હો. એ ઉપયોગ શરીરે સમજાયું? શુદ્ધ ઉપયોગ કહેવાય. બહુ સારું છે. શું બીજું? કવિરાજ બધા ને આપણે ચલાવતા તમારું તમે જરાક શું ચાલે. તમે ના હો સારી રીતે ચલાવવાનું. 5મી કલમ 9 કલમમાં 5મી. હા, બોલો બોલો. કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે કઠોર ભાષા ક્યારે પણ કઠોર ભાષા. દાદા અહીંયા શબ્દ ભાષા ઉપયોગ કર્યો છે અને આપે કહ્યું વાણીના જ્ઞાતા દ્રષ્ટા. તો વાણી અને ભાષા એ બે એક છે કે અલગ છે? જો કલમ જે છે તો જો ફાઇલ સ્વરૂપે લો તો એમાં આવી રીતે થઈ જશે, બરાબર. અને સત્સાધન સ્વરૂપે લો તો ભાષા સ્વરૂપમાં રહેશે. શું ફરક રહે? સત્સાધન સ્વરૂપમાં તમારી પાસે દ્રષ્ટિ ના હોય ત્યારે જ સત્સાધન સ્વરૂપે રહેશે. દ્રષ્ટિ ન હોય ત્યારે નેચરલી. કારણ કે સત્સાધન કોના માટે છે? જેને દ્રષ્ટિ નથી તેને એ સાધન માર્ગ માટે, સાધન માર્ગથી
યથાર્થ સાધન માર્ગમાં એ યથાર્થ સાધનથી સત્સાધનથી એ હોઈ શકે ઉન્નતિ માટે એના માટે છે. સમજાયું? એટલા માટે. હવે મહાત્માઓને જો કદાચ એનું કામમાં લેવી હોય તો ફાઇલ સ્વરૂપે એક નંબરની ફાઇલ પાસે કામમાં લેવડાવવી પડે. ખ્યાલ આવે તમને? અને લેવડાવો ત્યારે તે ભાષાનો બોલો ખરા ભાષા, પણ તમારા ઉપયોગમાં તે પ્રમાણે ના હોય. બોલતી વખતે ઉપયોગમાં બોલતી વખતે તમે બગતા પડે હો, તમે નિશ્ચય દ્રષ્ટિથી સુધારવા હો, તે તો હોય જ. બરાબર સમજાય છે? હવે એમ થતાં શું બનશે કે વ્યવહાર દ્રષ્ટિથી તમે નામધારી છો, તમે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છો, એ જેમ જેમ નથી રહેતું અને વ્યવહારમાં વાણીના વ્યવહારમાં તે પ્રમાણે ન રહેતા વાણીના વ્યવહારમાં વક્તા સ્વરૂપ રહેવાના યોગ આવે છે. એટલા માટે એ વક્તા સ્વરૂપના યોગમાંથી આવી રીતે આ સ્ટેજ પર આવવા માટે એ વક્તાપણાના યોગમાં એ વક્તાપણાના શ્રોતાના યોગમાં પહેલું આપવું ગમે. એ સ્ટેજ છે એક જાતનું, એ પ્રગતિનું સ્ટેજ છે મહાત્મા માટે. એટલે કહ્યું ને, પોતાનું બોલેલું પોતે સાંભળી શકો એવી રીતે બોલો સારી રીતે. આ એટલા માટે કહ્યું છે. એક સ્ટેજ છે. એ તો સ્ટેપિંગ તો લેવું જ પડે ને, એકદમ નહીં થાય ને. એ કઈ અક્રમ નથી તમારે. અક્રમ તો પ્રાપ્તિ થઈ એટલે, પણ પ્રાપ્તિ થઈ માટે તો આજ્ઞા આપવી પડી. બે દ્રષ્ટિ આપી તમને. લો, બે દ્રષ્ટિથી આજ્ઞા ધર્મથી તમે બે દ્રષ્ટિથી રહેજો. આ પ્રાપ્તિ થઈ એ રીતે થયેલી પ્રાપ્તિ અક્રમ રીતે રહેવા માટે ના રહી શકે જો આજ્ઞાધર્મથી લઈ લો એ પ્રમાણે. કારણ કે કૃપાથી પ્રાપ્ત છે અને તમારો વ્યવહાર ઉભો છે. બરોબર છે? આ સીધી વાત છે. એટલું જ છે. વ્યવહાર ઉભો છે તેનો અર્થ એવું નથી કે અક્રમ નથી. અક્રમની ભાષા અને ક્રમ અહીંયા સમજવાનું છે. મહાત્માઓને ક્રમ અને અક્રમની ભાષામાં સમજણમાં બહુ વિશેષ ઊંડા નહીં જવું જોઈએ અને ચર્ચામાં પણ નહીં ઉતરવું જોઈએ. નહીં તો ગોટાળા તમારા પુષ્કળ સંભવ છે અને કોઈની જોડે વાત નથી જો નહીં પૂરો ખ્યાલ ન હોય તો. ખ્યાલ આવે? પોતાનો ખ્યાલ ન જ હોય સામાન્ય પણ તમે સરખા ખ્યાલમાં ન હોવા માટેના નિમિત્ત બની શકો છો. પેલા પોતે સરખા થઈ જવા. કારણ કે એ આજ્ઞાધર્મ પોતે જ આખો ક્રમ જ છે. તમારો વ્યવહાર છે એટલા માટે દાદા ભગવાન કહે છે ને અમે ક્રમમાંથી જ આવેલા છીએ. આ તો કુદરતની મહેર થઈ તે તેનું બધું ફળ મળ્યું છે. એનું ફળ છે. આ સમજાય છે ને? એનું ફળ મળ્યું છે. પણ દાદાએ ખૂબ થાબડ્યા એટલે આપણે ફોડી તો નહીં જવાનું. જલ્દી શું લાગે છે? ફોડી જવાનું વડીલો બહુ થાબડે છોકરાને, એટલે બહુ છોકરા ફોડે શું થાય? પછી વડીલ એને કરવા જાય તો પછી થાય એવું છે. કરવું પડે ને, પણ શું થાય? દાદાએ કહ્યું છે ને, આજના છોકરાઓ જોડે લિંગ કેવી રીતે લેવું છે. આજના છોકરાઓ જોડે લિંગ લેવું એ સહેલું નથી. પ્રેમથી જ લેવું પડશે. એક શબ્દ કલ્પેલો નથી ચાલવાનો. કારણ કે છોકરાઓ પોતે જ આજે થોડામાં બધું સમજે છે. આ વચ્ચેનો ગાળો ગયો એક જનરેશનના જે છે ને, એ થોડુંક એટલું એવું ગયું હતું કે ઘણું કહેતો નતું સમજતું. એટલા આવે થઈ ગયું. પણ હવેનું આખું જ ફરવા થઈ ગયું. એટલે દાદાએ કહ્યું ને, આ કમિંગ જનરેશન બધી હેલ્ધી માઇન્ડવાળી છે, ઓપન માઇન્ડવાળી છે. શૈલેષભાઈ હેલ્ધી અને ઓપન માઇન્ડવાળી. અક્ષરભાઈ કેટલો તૈયાર થઈ ગયો? ઇન્સ્ટોલ થયો ને જરાય ટાઈમ લાગ્યો? હે નહીં તો જરૂર ખચકાઈ જાય બોલતા.
ખતકાઈ જાય. એ છોકરાઓ જોડે પ્રેમથી ડીલિંગ કરવું એટલે શું? પ્રેમથી ડીલિંગ પ્રેમથી સમજ ધીમે નહીં ના હોય તો ધીરજ નહીં, ધીરજ. પણ ઉતાવળ ના ચાલે કોઈ પણ પ્રકાર. આપણી ગાયથી ઉતાવળથી કશું જ નહીં થઈ શકે. એને સમજવાનું, એને ઓબ્ઝર્વ કરવાનું કોશિશ એ બધું કરવું પડે. પણ અત્યારે આ લિવિંગ અને એ પ્રકાર એવો થઈ ગયો છે, અને કર્મ ને કર્મનો પ્રકાર ને આપણું જે ડિસ્ચાર્જ ને બધું હોય છે એના કારણે આવું બધું થાય. પણ એમાં થોડી ધીરજ રાખે તો બસ થઈ જાય. થોડીક જ ધીરજની જરૂર હોય છે, કેળવવાની જરૂર છે. 24 કલાક છે, 24 કલાકનો સમય કાઢવો જ જોઈએ, ટેવ કેળવવી જ જોઈએ. ગમે તે થાય, દરેક ઘરમાં સ્કૂલો પતી જાય, બધું પતી જાય, ઘરનો બધો વ્યવહાર પતી જાય, 9-10 વાગે રાતના અહીંયા મુંબઈ શહેરને બધાના જે શહેરની લાઈફો છે, ટીવી છે, આ બધું સાધનો છે, 10 તો સહેજે વાગી જાય છે બધા. ભલે 10:30 વગાડો, બહુ મોડું એનાથી કરવું જ નહીં, સુઈ જ જવું જોઈએ. અને ઉઠવું જ જોઈએ, મોડું 5 વાગે ઉઠવું જોઈએ, અને 1 કલાક કાઢી જ દો કોઈ પણ હિસાબે. કે કોના માટે? કે પોતાની સ્થિરતા કરી દાડો કાઢવાનો છે એટલે પતી ગયું. એ વખતે આપણે બધું જોઈ લેવાનું વ્યવહાર. એ સ્ટેબિલિટી બધા જોડે ડીલિંગ કરવામાં કામમાં લાગે, જરૂર કામમાં લાગે. તમને શું લાગે? ચોક્કસ કામમાં લાગે. હાથમાં તો ખરું, એકદમ નહીં થાય, એકદમ નહીં થાય. 1 દાડો, 2 દાડા, 3 દાડા, 4 દાડા લાગશે ને તરત પીતો આ માણસ જોજો થાય છે. નથી થતું. શરીર છે બધું, શરીર જેમ તમે એ કેળવો તેમ કેળવાય એવું છે. પછી તો પિક્ચર જ પડી જાય છે. જેમ બધી હેબિટો પડે એમાં એક રેગ્યુલર થઈ જ જાય છે ગોઠવણી. ધીરજ શબ્દ એને જ કીધી કયા ભાગને લાગુ પડે છે? અંતસ્કરણનો કયા ભાગને? ધીરજ અંતરના કર્મમાં જે સત્તામાં કર્મ પડ્યા છે, જે ઉદયમાં નથી આવ્યા, ઉદયના કર્મમાં જે ઉદયમાં આવવાપણું છે ને, ઉદયમાં આવવાપણું છે, એમાં આપણું અંદર હોવાપણું એ બેનો મેચ નથી થતું, મિસમેચ થાય છે. એ સમજાયું? એ કારણે આ ધીરજ નથી રહી શકતી. એના માટે આ સ્થિરતાની જરૂર છે, શાંતિથી બેસવાની. એટલે તો પેલી વિધિ બોલવાની, ઉપયોગપૂર્વક બોલવાની, અને ઉપયોગપૂર્વક બોલવાથી આ મિસમેચ ઓછું થશે. અને ઓછું થતાં એ ઓટોમેટિક જ કેળવાશે અને ઉતાવળ નહીં થાય. એટલે વિપાકમાં આવતા કર્મોમાં આવતા અને આપણું હોવાપણું બેમાં ઉતાવળ નહીં થાય. કર્મોનું વિભાગમાં હોવાપણું આપણું એની સાથે હોવાપણું એમાં બે ધીમે ધીમે કરતું એવું સાથે થતું જતું જશે. સાહેબ બરોબર લાગે છે? હું પ્રયત્ન કરું છું કહેવાનું વાણીથી. કવિરાજ કેવું લાગે છે? જોજો, આ અનુભવથી કહું છું. કારણ કે આવું બધું મારે ગડબડિયા ગોઠાયા હતા, બહુ બારો ઘટના કહેતા હતા. અને અત્યારે જોઉં છું ક્ષણે ક્ષણે. અમારી આ સુંદરબેન જોવો છે, મને બા નજ્યું તો સાચું કોને? સાચું કે જવા હે ગડબડો થતી હતી ને પહેલા, આનંદ થતી ને બધા. જયંતિભાઈ આવું આપણે પ્રેમથી પૂછી લેવાનું, ઘરે એકલા બેઠા ગયા હે તમારે અંદર ને પૂછી લેવાનું ના કે બધા હે નથી કે એવા સંતાડો એવા છે બીજાને બે આનંદજી સંત શું કરશો? તરત જ કહી દે પાછા. ધીરજ અને ઉતાવળિયું એ ભાગ કરતા અને અકર્તાપણાને વચમાં એ જ થવું કે નહીં? એટલે જે કારણ કે આપણું હોવાપણું શું છે? હા, આપણું હોવાપણું એ ઉપયોગ છે.
અને ઉપયોગમાં આપણે હોવા પણ ઉતાવળ પ્રયોગ કરતા પણ આમ ચાલી જાય પછી, અને ના હોય તો એ ઉપયોગમાં રહેશે. એટલો ફેર પડવાનો છે તમારે, મતલબ સમજાય છે. અને ઉપયોગમાં એટલે બધું ધીરજમાં જ જાય એટલે સહજતામાં પ્રગટ તો એ પ્રકૃતિમાં ઉતાવળું છે એ શું છે? શું પ્રકૃતિમાં ઉતાવળિયાપણું કે પ્રકૃતિ કે આ બહુ ઉતાવળિયા છે, આ બહુ ધીરજવાળા છે? પ્રકૃતિમાં ઉતાવળિયા, પ્રકૃતિ એવી સ્વભાવથી નથી. આપણે કહીએ છીએ કે આપણી પ્રકૃતિ આવી છે તેવી આપણે કહીએ છીએ ને, એ બરોબર છે, એની વાત સાચી, પણ એમાં હકીકતમાં એ પોતે અંદરથી એવા છે. પોતે અંદરથી સ્વભાવમાં જાય છે. એ પ્રકૃતિ એટલે શું? ટેવમાં ભાગમાં નથી જતું. પ્રકૃતિ જે જન્મથી હોય છે ને એ ટેવને એનો જ ભાગ છે. એ તો કુદરત છે. કુદરતમાં એ નથી જતું, એ સ્વભાવમાં જાય છે. કુદરતનો ભાગ જુદો છે અને સ્વભાવનો ભાગ અકુદરતી છે. એમાં જાય છે. દાદાજી, આ બે શબ્દ એના છે, મન વચન કાય ટેવો અને તેના સ્વભાવ છે. એમાં આ બધું સ્વભાવની રમત છે, બીજું કશું. અને સંભાવ નિકાલે જે ભાગમાં થાય છે. કેવો જ્ઞાન એ ત્યાં જ ખુલ્લું થાય. કેવું તો છેક સુધી રહે. તીર્થંકર ભગવંતો 24 તીર્થંકર ભગવંતોના મન વચન કાયા, અને મન વચન કાયા અને એનું જે ફિઝિક, એનું તો એ ઇમ્પ્રિન્ટ એ પ્રમાણે જ હોય. એમાં કંઈ બધાને એ ના હોય કે એક જ જાતિ થઈ જવું ના બને. સમજાય છે? હંમેશા તમે એટલે કહેવાય છે તીર્થંકર ભગવંતો, તીર્થંકર આમની દેશના આ પ્રમાણે તે વખતે આ ધર્મ હતો, આ શ્રમણ ધર્મ હતો, ત્યાં પેલો ધર્મ હતો, આ પાર્શ્વના વખત આવો હતો, એવું આમ કહેવાય છે. સમજાય? હા, એનું કારણ જ આ સમજવાનું સ્વભાવનો જ ભાગ થાય છે. મહાવીર ભગવાને 12.5 વર્ષમાં તપ કર્યું એ કયા ભાગમાં કર્યું? સ્વભાવ ભાગમાં. બહુ સુંદર. આજે આપણે આ નૃત્ય નાટિકા જોઈ, એ તો બહુ બુદ્ધિશાળી આત્મા જીવ હતો. એ બધા જે બહેનો ના બધા હતા એમની એકલી જ નીકળી, એક જ નીકળી. કેટલી નાની હોય છે, એટલી પુણ્યશાળી, જબરજસ્ત, અદભુત પુણ્યશાળી. જુઓ ને, એનું આખું જ પૂતગલ જેવું જુઓ તમે, હોય છે. જેવી રીતે નાનપણથી મોટા પુરુષો હોય તો પુત્રના લક્ષણ પાણામાં જેવું નથી કહેતા આપણે, એના જેવું ત્યાં કેવા બને એવું. એ તો દાદા ભગવાન આવા પ્રગટ થાય 12, 11 વર્ષે ને એવા વર્ષે કેવી વિચારધારા જબરજસ્ત. અને એ જમાનામાં એ બચપણનો જમાનો તે વખતે ગરબડીએ બધો બહુ જબરો. અને નાચ પાટીદારિયા નાચ પાછી બહુ વસમી બોલો પડે. અને મારી ભગવાનને બધું એવું જ ને ત્યાં લીચવી નહીં બરાબર. બહુ પાવરફુલ હતું, બહુ પાવરફુલ હતું તે. આજુબાજુ બધું જ જુદાતા જ ને. જુઓ ને, અંદર બધું ચડૈયો થાય ને એટલે આવું છે. દાદા ભગવાને એવું કહ્યું કે દરેક જીવ પાસે ભાષા છે. દરેક જીવ પાસે ભાષા છે પણ વાણી નથી. દરેક પાસે ભાષા એ સંજ્ઞા છે, અને વાણી એ ઉક્તિ છે. આખી વાણી ઉક્તિ એટલે બહાર ઉચ્ચાર એટલે ઉક્તિ એટલે એમાં એટલો ફેર. ભાષા સંજ્ઞા સ્વરૂપ છે. ભાષા વર્ગણાઓ છે, પૂતગલની વર્ગણાઓ છે. ભાષા સ્વરૂપ શું કહ્યું? પૂતગલની વર્ગણાઓ છે. ભૌગોલિક જે વર્ગણાઓ છે, જે વર્ગણાઓથી
ભાષા સ્વરૂપી કારણ પૂતગલોનું બંધારણ થાય છે. રેકોર્ડ આ ટેપ થાય છે તે નહીં તો થાય જ ને તમારે કેમ કરી છે તો એ આપણે કાર્બન શરૂ કર્યું. કાર્બન એ કાર્બનમાં ગયું આપણે આખું હા આખું આખું સંજ્ઞા બધાને નિગોટ સિવાયના બધા ને ભાષા. નિગોટમાં તો હવે વાત જ કરવાની નથી રહી. એટલું બધું દબાણ છે ત્યાં, જબરજસ્ત દબાણમાં છે. ખરું પણ કહી શકાય ને એવું, કારણ કે વ્યવહાર રાશિમાં આવ્યા નથી એટલે પછી ક્યાં, કારણ કે વ્યવહાર આવ્યા પછી જે ભાષાનું છે એ બોડી બિલ્ડિંગ તો એ બધું કાર્યકારણ આ બધું સમજાયું. એટલે ત્યારથી સૂક્ષ્મ જીવથી મારી ગઈ આખી તિર્યંશ રાશિ આટલી બધી વિશાળ શરૂ થાય છે ત્યારથી છેક ઉત્ક્રાંતિ પ્રાંતિ પામતી 4 ઇન્દ્રિયો સુધી જતા અને પછી આ વિકાસ થતી પંચેન્દ્રિયમાં આવી અને વિકાસ વિકાસની ગતિ. એમાં આદેશ એવું નથી સમજવાનું. આ તો એક જાતની કન્ટિન્યુટી આખી લિંક છે, છેક નીચેથી ઉપર સુધીની. હવે એમાં આદિ આરોગ્ય કેમ દેખાય? આદિનો પ્રશ્ન ભાષા એ વર્ગણા છે. વર્ગણા ભાષા વર્ગણા છે, ઉદ્ગલ વર્ગણા છે, ઉદ્ગલ વર્ગણા છે. એટલે ભાષારૂપી કાર્બન ઉદ્ગલ વર્ગણાઓ થી છે. એની તો કહ્યું કે લેંગ્વેજ મધર ઓફ માઇન્ડ. લેંગ્વેજ એટલે માઇન્ડ અને લેંગ્વેજ બે સંલગ્ન છે આ રીતે. મન અને વાણી આ બે. વાણી એ મુખ્ય આધાર સ્વરૂપ છે આ સંસાર. આખો સંસાર શબ્દ પર રહ્યો છે, આ રીતે ગયો છે. શબ્દ શબ્દ એટલા વ્યક્તવ્ય પડે તો છે પછી પછી આપણે સંસારમાં વ્યક્તવ્ય સમજી શકાય. વાણી બહુ સમજવા જેવું છે. શબ્દનું વિજ્ઞાન તો બહુ ઘેરું છે. બહુ હવે જે ભાષા સંજ્ઞામાં જાય છે, વર્ગણા છે, તો અભિપ્રાય પણ એમાં જ છે. અભિપ્રાય જુદું છે. એ શું દાદાજી? ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ. આપે કહ્યું લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. અભિપ્રાય શું છે કે એ કાર્બન ઉદ્ગલ વર્ગણાઓ જે છે તે મન વાણી ને કાયાના બંધારણ સ્વરૂપ આખી છે જ. અને આ બંધારણ મનુષ્ય ગતિમાં થાય છે, બીજે ક્યાંય નહીં થઈ શકતું કોઈ સંજોગોમાં. આ શાસ્ત્રોમાં આપણે ઘણી વખતે વાંચીએ છીએ કે તિર્યંત ગતિમાં આને આવું થયું, દેવ ગતિમાં આને આમ, એ બધી ખોટી બરોબર નથી. પછી કથા અને કથા ધર્મ કથા યોગ એવો બધો વિકૃત થઈ ગયો છે. પછી બાળકોને કહેવા જેવો એ પ્રકારનો થઈ ગયો છે. એ સાચી વાત નથી. મનુષ્ય સિવાય ક્યાંય નથી. એટલો મનુષ્ય બહુ આખા ફલક્રમ જ આખું બ્રહ્માંડનું માણસ છે. માણસ ઉપર જ બેલેન્સ રહેલું છે આખું. અને આ રીતે સારા બ્રહ્માંડનું જો બેલેન્સનું તત્વ હોય, ત્રાજવાની ડાળી સ્વરૂપ, તો મનુષ્ય છે. અને મનુષ્યનું જીવન જે જવાબદારીપૂર્ણ છે એ આ રીતે છે. એ જવાબદારી કોને? તો કે પોતાને એટલે શું? તો કે
જે કુદરતને આધીન પોતે છે તેવી રીતે પોતાને, જે કુદરતને આધીન છે એટલે પછી એને પોતાને કેમ કરવું, તો કે એ રીતે કે એને કુદરતને આધાર હોવાને કારણે એને કુદરતને આધીનપણે હોવા પણ જવાબદારી પોતે સીધી વાત આમાં અઘરું કેમ છે? બરોબર છે કે માણસ આમાં કેમ બધું આગળ સમજવાનું? આમાં કયો મોટો ફિલોસોફી આવી બહુ અઘરી આવી ફિલોસોફી મગનભાઈ? હા કવિરાજ પોતાની મેળે સમજાયું નથી, ભલે અઘરી હોય કે સહેલી હોય. હે પોતાની મેળે સમજાય એવી વાત નથી દાદાજી. આમ સમજ પાડીએ તો હા એ બરોબર કહી શકાય ને. હવે આ તો દાદાનું વિજ્ઞાન ખુલ્લું થયું છે એટલે હું કે મારી શક્તિ નહીં, તાકાત. આ વિજ્ઞાનની દ્રષ્ટિથી આ તમને કહીએ છીએ ને, અને કહી શકાય છે કે અનુભવ છે ને. તમે અનુભવથી છાતી ઠોકીને કહી શકો છો. તમારે કોઈને એના માટે કંઈ ચેલેન્જ થોડી કાઢવી છે. જે તમે ખરું નહીં બોલો ને, કોઈની પાસે કશું લેવાનું શું એવાનું? શું આપણે પ્રાપ્ત કરવાનું કોઈની પાસેથી ઇનામ સ્વરૂપે? એ ધોલો બધા કહેવા જઈએ તો એવું કોઈ કરતું હશે? એવું કોણ કરે? એ તો સમજી જાય એવો કરનાર હોય તાર પહેલા આગળ ખાઈ ના જઈએ. એ તો એની મહેનત શીખી જશે, એનો ગુરુ મળી જશે. મળે એ કુદરતમાં છે, મળે જ ના હોય સાહેબ? દરેક ન હોય. આખા 3 લોકનું જેને સ્વામી થવું છે, ભગવાન થઈ જવું છે, એને ગુરુ હોય છે. પણ ગુરુ હોય છે તો પછી ગુરુને તલવાર ઉડાડવા મટી જાય છે. 3 લોકનો ભગવાન ઉડાડો એવું બને છે? હવે આવી ચિત્રતા કેમ નહીં? આ કેમ નહીં વિચિત્ર? એનો ગુરુ કોણ? ભોગવે તેની ભૂલ. દાદા કેટલું સુંદર કહ્યું. હવે એમ કોઈને કહેવાની શી જરૂર છે? આ કોઈને કહેવાથી નથી આવતું, ખોરી જ કાઢશે એને. એની વીકનેસ, એનું વીક પોઈન્ટ એને ખોરી જ કાઢશે. અને જે ગુરુ ઉડાડનારો પોતાના, એ પોતે અડ્યા આગળ રહે જ નહીં, કોઈ દિવસ ના રહી શકે. રહે પછી એ તાકા શું ગમે તે હોય કવિરાજ ખરું જ નહીં. શિવજીનો પ્યારો હોય શું થઈ ગયું ભાઈ? શિવજીનો પ્યારો એટલે એ થઈ ગઈ ખુશ. હે બેન બોલતા નથી. પણ કે હું અહીંયા ધરતી પર ના મરું, એવું કહેતા તમે કરો થઈ ગયા. જયેન્દ્ર બી આવ્યા છે. એવું હતું? શું હતું કરી રહ્યા છે? ધરતી પર ના મરું ને શું હતું સરીબેન? અહીંયા ના મરું, કોઈ ના મરું, ના સમજે બધું. પેલા તારી વાત સાચી જ છે. તું કોઈ જ પ્રમાણે તારું મરણ ક્યાં છે? બતાય તું બતાય તું કોઈ રીતે તારું કે આ ખરેખર હું કહે તું ક્યાં શું કે છે? શું થાય છે? 3 લોકો મારી શું બોલો બોલો આવું છે. ચાલો કવિરાજ બોલાવો. શું એક બોલો? આજનું જે નાટક હતું અને આજે ચંદનમાળાનું, હા, એમાં મહાવીર ભગવાને અભિગ્રહ રાખેલો.
અભિગ્રહ. અને ચંદનબાળાના એમાં એવું કે ચંદનબાળાએ આવો સંકલ્પ કરેલો કે કોઈકને હું આ દીક્ષા કંઈક કોઈક મળે ને આપું પછી હું કંઈક પારણું કરું એવું એમને અંદર હતું કે કોઈ કામ કોઈ નહીં આવી શક્યું ને બન જ આવે. હા અગર આજે સંજોગ છે આખો ઉદય હા ચોક્કસ. સામ અરે આમાં અભિગ્રહ કઈ રીતે સમજવું મારે? મહાવીર ભગવાનનો અભિગ્રહ. જો આ અભિગ્રહ શબ્દ શાસ્ત્રનો જે છે તે શાસ્ત્રનો શબ્દ પોતાની સમજણે લેવા જાય તો માર થઈ જાય. માર થઈ જાય. બરોબર છે. એટલે મને એટલે જ છે થોડું. કારણ કે તીર્થંકર ભગવંતો તો જન્મથી જ 4 જ્ઞાન સાથે હોય છે. શું કહ્યું? ચંદન બારાની નતા પુણ્યશાળી આત્મા હતો એનો કે એ તો સીધી આવી હતી, બહુ અળગળવી હતી. એક સ્ત્રી બાળા થઈ પણ આવી અળુકર્મી હોવું એક અપવાદ છે. અપવાદ. આ સંજોગ આટલું અદભુત આંગણું હોવું પણ અનુવાદ એમાં પણ ભગવાનનું જેવી રીતે આજ જન્મમાં દેવનંદા માતા સાથેનો સંબંધ હતો, સમજાય? એવી જ રીતે એમનો ચંદન બારા સાથેનો ઋણાનુબંધ હતો. એ રિલેશન હતું. સિસ્ટર હતી એમની દીકરી, કઝિન સિસ્ટર. નેક્સ્ટ જનરેશન કઝિન સિસ્ટર હતી, નજીકની હતી ને. તો પછી અને આ મોટા મોટા સંજોગ અહીંયા આગળ અવધિ જ્ઞાન છે કે અવધિ જ્ઞાનથી અમને અભિગ્રહ નથી કર્યો. કારણ કે જન્મથી જે લઈને આવ્યા છે તે કઈ એ પોતે કઈ એમની મરજીથી લઈને આવ્યા છે એવું નથી. એ કુદરતી રીતે છે. એ તો જાણીએ છીએ કે નહીં આપણે? બરોબર. માતાના ગર્ભમાં હોય છે ત્યારથી એમની પાસે 4 જ્ઞાન હોય છે અને 4 જ્ઞાનથી તે વખતે જાણતા હોય છે. ગર્ભમાં આ બધું કેમ સમજાય? અને આવી રીતે આ જ કારણે જે એમને અભિગ્રહ બને છે તે કર્મના ઉદયોમાં આ એમનો ચરમ દેહ એ પણ એ કુદરતી રીતે જન્મથી આ જ પ્રમાણે ત્રીજા ભાવના બીજમાં જે કર્મના બીજ રૂપ બધું પડી ગયું હતું, જેના વિપાક સ્વરૂપે સહજપણે આવવાનું તે આવ્યું. આ ભાવ ચરમ દેહ, ચરમ એટલે છેલ્લો દેહ. અને ઉપવાસ 5 મહિના 25 દિવસ 6 મહિના થવા આવે છે અને છેલ્લા કર્મો બધા નીકળી ગયેલા છે. ત્યારે દશા કેટલી ઊંચી હશે? વિચાર કરો. સમજાય છે? હું તમને દાદા ભગવાનનું આ જ વાત આ જ સંદર્ભમાં
બાજુ એમને આ લાકડાનો ધંધો એમનો પ્રકૃતિનો સહજ પ્રકૃતિનો હતો, કુદરતી રીતે હતો. લાકડાની ઓળખ જ કુદરતી, બહુ સુંદર હતી એમની. અને બીજી તરફ આત્માના પક્ષે હતા, દેહના પક્ષે હતા જ નહીં, ભવોભવથી ચાલ્યા આવેલા. અને એમના શબ્દોમાં આપણે જાણ્યું છે કે છેલ્લા 30 ભવ તો એવા જ ગયા છે એમના, જે ભવોમાં ક્યાં ક્યાં કેવી રીતે ગઈ જઈને આવે અનુભવ સાથે. અને આવી રીતે ભાદરણ ગામમાં જન્મ, એટલે ગામના તરસારીમાં જન્મ પણ ભાદરણ ગામના. અને બાળપણમાં જરૂર જમીનો હતી, સાહેબી હતી, બધું હતું, સારું હતું, બગી હતી, ઘોડાની હાથે, પણ છતાં પણ પછી યોગાનુયોગી બધું ન રહેતા પછી જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે એ બધા અનુભવોમાંથી પણ નીકળેલા છે. અને એ અનુભવો કયા તો કે બહુ જ નિકટના કયા તો કે ઘરમાં લાંબી વસ્તી હતી જ નહીં. જુઓ, ઝવેરબા એમના મધર, નાની વયમાં લગ્ન થયેલા હીરાબા, બે મહેમાન હતા, એ તો વિદાય થઈ ગયા હતા. મોટા ભાઈ હતા, એમને કંઈ હતું નહીં, પણ યોગી પુરુષ જેવા હતા, બહુ પાવરફુલ હતા. અને ભાભી યોગીની જેવા હતા, પણ એટલા ડબલ પાવરફુલ હતા. ડબલ કેમ કહેવાય, 10 ટાઈમ્સ કહીએ તો ચાલે એવા દાદા એટલું બધું પાવરફુલ. અને આટલું જ શોધતો હતો, બીજું નતું લાંબુ, બીજું લાંબુ આટલા જોડવાનું. ઘરમાં તો હીરાબા અને બા તો મોટી ઉંમરે પતી ગયું, અને એ તો એકલા તે વખતે નાની ઉંમરમાં એકલા જ ભાઈ ભાભી જોડે ત્રણ. છતાંય નાનપણથી જ આટલું બધું જોયું હતું. જેવી રીતે આપણા ચરમ શરીરમાં માય ભગવાનને આ બને છે, આપણે એટલું કહેવા નથી માંગતો કે આ ચરમ શરીર, પણ જુઓ અક્રમ અને આટલું કુદરત. દાદા કહે છે મન તો મેં તો ધારેલું નહીં એ બની ગયું. એટલે એમની કરુણા કેટલી જબરજસ્ત છે. આ લઘુત્તમ ભાવ એમનો જો આપણે સમજવા જઈએ ને તો આપણને આફરી થઈ જઈએ. આપણને એમાંથી બહુ જ સતત આપણને અંદરથી રહ્યા કરે. શાને માટે જારી રાખવા ઈશ્વર? શું સમજાવું? એ લઘુત્તમ મારે સમજાવવાનું ના, મારે ક્યાં સમજાવવાનું? આપણે દાદાને જોયેલા છે ને બધાએ, એમને સમજવાના છે. આપણે તો ના જોયેલા હોય તો કેવી રીતે સમજ? આપણે જોયેલા હશે, જ્યારે પણ સમજવા હશે તો સમજી શકશે. સમજવાની તૈયારી જોઈશે. એવું નહીં? મને તો એવું લાગે છે. એવું આપણા માટે પણ નહીં, અમારા માટે, આપને સમજવા માટે. દાદાજી, જો હું દાદાજી આપણી પાસે આકર્ષાયો હોય તો ખાલી આપણે એક લઘુત્તમ ભાવ જોઈએ, બાકી કોઈ રીતે નહીં હોય. મારો પોતાનો અનુભવ છે દાદાજી, આ મારો પોતાનો અનુભવ છે. મને શરમમાં નાખી દેજો. શું કરું? હું દાદાજીને તું કેમ કરી મૂકી દઉં? હું એવું નથી કહેવા માંગતો. એવું નથી કહેવા માંગતો, પરંતુ દાદા ભગવાન એમને ખૂબ પ્યાર અને પ્રેમ આપ્યો છે, તે હું જાણું છું. બાળપણથી હું જાણું છું. મારો પરિચય એમનો જે રીતે હતો એ રીતે હું જાણું સારી રીતે. પરંતુ દાદા એ દાદા છે, એમાં તો જરાય નહીં. કઈ બિનબેક બહુ અદભુત છે. એ બધાને આના છતાં કોઈના નથી થઈ શક્યા. તે મને બહુ સારી રીતે સમજાયું છે.
100%નું જીવું છું. આટલા નજીકમાં હોતા છતાં માનશો કોઈના પર વ્યવહારથી પ્રેમ જોડાયો નથી એમનો, એક કનુભાઈ સિવાય. તો એ પણ કનુભાઈને ના થઈ શકાય કોઈના નહીં. સાહેબ પૂછો પેલા, બોલો બોલો ને. ના પણ પછી શરૂઆતમાં એમને લાગ્યું કે થઈ જશે, મને છૂટા પાડવા બહુ માથાકૂટ કરી. હવે બહુ માથાકૂટ કરતા હતા ત્યાં શહેરમાં. તો કઈ કાં દમયંતી આ જ 63-64 નતા પછી આવ્યા ભાઈ. સમજાયું? કયા આધારે પ્રેમ જોડાયો? નહીં એમ નથી કહેતો, નહીં એ નહીં. આ અમારા ફાધરને એમને કેમ કરી નાખ્યું બધું? એમને અમારા ફાધરથી બિઝનેસ થાય અને જ્યાં પાસા નાખે જાય, અને દાદાને તો બહુ ઈચ્છા ના હોય કારણ કે એમને લોભની મમતા જ નહીં ને એમને તો. પણ એમનો કુદરતી સંજોગો જ એવો કે એમની પાસે કંઈ ને કંઈ લક્ષ્મી રહ્યા કરે. અને ફાધરને કે કોણ જાણે કે બહુ મહેનત કરે અને વસ્તી મોટી ફાધરને તો 5 ને બીજા 3 8 શું કરે આવે કરે શું આવે બોલો. પણ એમને ફાધરનો સાથ નહીં છોડ્યો. એક વખત એમને ફાધરને પૂછ્યું, કાંતિલાલ રવા દો એમને આ કોચિંગ અલગપીમાં આ સ્પાઇસીસનો ધંધો કરવાનો ફાધરનું બધું જાણવા મળે છે. ગયા એક આંટો મારી આવ્યા ને એમને જોયું કે ત્યાં સારું છે એટલે કહ્યું કે હા. અને દાદાને થયું ચાલો જઈએ કંઈ વાંધો નહીં. પણ કહ્યું પણ ભાઈ આ જુઓ તમે આટલી બધી લાંબી સંભાળશો કેમ ના? તમે જવા દો ને. ના તો પાડી સારું જે આવો જઈને અલગપીમાં ઓફિસ રાખી, ટ્રેડિંગ કંપનીમાં એસોસિએશનમાં મેમ્બરશીપ મેમ્બર થયા, સ્પાઇસ એસોસિએશનના બધું ચાલુ થયું. પણ હવે ત્યાં કોણ કરે કેમ કરીને જાય? તે વખત અલગપીએ તો ટ્રાન્સપોર્ટ તો હતો જ નહીં, કેમનું બધું બહુ મુશ્કેલી હતી. 1950ની વાત કરું. પછી દાદા એમની સાથે એક વખત ગયા હતા એટલે એમનો આ પ્રસંગનું વર્ણન કરે છે ને ત્યાં સાહેબમાં ગયા હતા. બધું આવતું હશે કેસેટમાં ગયા. પણ બધું ગયું. ત્યાર પછી સોનગઢ તો ત્યાર પછી તો બધું કશું જ નતું નથી. ક્યાં જીટીના કામ આવ્યા એમાં પણ દાદાનું દર્શન જયંતિભાઈ. હા, અને એમના એક વાત ને એક દર્શન ઉપર ગજબનું આટલા 25-30 વર્ષ અમે બધા કામ કરી શક્યા. એટલે હું કહું ને અમે બી સિવિલ કહીએ તો કે કશું આવડે નહીં, આવડત કશી નહીં. શૈલેષભાઈ પાછું દાદા ઉપર જ ચાલતું ગાડું બધું એ કરીને લીટા તો રિયાદ નહીં એટલું કરે બધું ઉપર કશું આવડે નહીં. એમના સૂચનો અદભુત હતા, અદભુત સૂચનો હતા. એક સૂચનો અત્યારે એની ક્યાં વાત રામાયણ બધી લાંબી. એટલે એમાં 55માં હેલિકોપ્ટરનું કામ રાખ્યા. પછી જીટી દિલ્હી 52માં ઉમરગામ રાખ્યું પહેલું ફર્સ્ટ, જેમાં દાદાનો દાખલો આવે છે સાહેબે ફેલ કર્યું કામ અને અમે તો બધા લમણે હાથ નાખીને બેઠા હતા. એની દાખલો બધું પૈસા હતા નહીં હાથમાં. શીપ પાઇલિંગ હતું કાર્ગો માટે, વાળવા માટે. તેમાં આવું થઈ ગયું. બધા પછી
પછી જેમ તેમ પછી સરકારે પૂરું કરાવી અને આ એક મોટું ત્યાં એલિફન્ટાનું એ બાજુ રાખ્યું. એ થયું એમાંથી આ સોનગઢ પછી કરવા માંડ્યું. તે વખતે સંધ્યાકાળ હતી ને આ ટેન્ડન ફાધરને એમ કે હવે આપણે આ કરીએ જ છીએ ખરા, પણ આ બધા જોખમી કામ કહેવાય, આપણે એક જગ્યાએ સ્થાયી થઈ છીએ. દાદાને લાકડાનું ફાવે એમને કઈ વાંધો જુઓ તો ખરા. એટલે આ સોનગઢ અમે ગયા. સોનગઢ એટલે લાકડાનો મજા કહેવાય. ત્યાં આખું બધું ત્યાં જ લોકો જતા બધા. અને એમાં આ બનેલી એટલે બધા ત્યાંથી મારું માલ આવતો હતો જંગલમાંથી. રણછોડભાઈ સાથે હતા. રણછોડભાઈને સહેજે સહેજ કહ્યું ને એમના મનમાં તો આત્મા સંબંધિત બધું ચાલ્યા કરતું હતું. એક બાજુ આ ચાલે ખરું, પૈસા નાખેલા બધું પાસ થયું, ટેન્ડર મંજૂર, લાકડા લેવી ગયેલા, જગ્યા લેવી ગયેલી, બોઇલર લેવી ગયું, 100 મિલ પરવાનગી મળે નહીં તે જંગલની. કોઈને નતા આપતા, છતાંય ઓળખાણ કાઢ્યું. આપણા સંતપતિ રસીભાઈ હતા એમને ઓળખાણવાળા નીકળ્યા. કુદરતી મળી ગયું કોઈ, એ તો ત્યાં નહોતું મળતું. એ બેંગ્સોનું પરવાનગી મળી આ બધું થયું અને ચાલુ થયું. એટલે દાદા પછી ત્યાં રોકાતા હતા. એકાદ વખત જ હું ગયો હોઈશ ત્યાં, પણ આ હતા ત્યાં રણછોડભાઈ સાથે હતા. તારે એમને કહે છે ભાઈ રણછોડભાઈ, અહીંયા સાંભળ્યું છે કે વાઘની ડુંગરી છે, વાઘનું મોડ છે, પૂછી જવું. આ ગાડીઓ જાય છે ટ્રકવાળા, પૂછી જુઓ ને. તો પેલો જતો હતો ટ્રકવાળા પૂછ્યું ભાઈ આ શું છે, સાચી વાત છે? કે હા સાહેબ, અંદર ઉપર જંગલમાં છે તો આગે. અને છે રસ્તાથી અંદર, થોડું અંદરની બાજુ. તો કે સાહેબ એક વખત આપણે જાય ટ્રકવાળો આપણે લઈ જાય, બસ જોવી છે. તો ટ્રકવાળા કોઈક સાહેબ જોખમ કરવા જેવું નહીં, જરાય એમાં વિચાર નથી. એટલે એને સ્પષ્ટ ના પાડી. રણછોડભાઈ કીધું તો ના કહે છે કે ભલે ના કહે, તમે તમને કોને એટલે કહ્યું છે. કહ્યું સારું લઈ જાઉં. બેસાડ્યા, એ વાગ્યા બેસીને ગયા ટ્રકમાં જોડે અને કહ્યું જુઓ. પછી છેક ઉપર ગાડી ટ્રક ગઈ ને પછી જ્યારે ડિસ્ટન્સ ગઈને જ્યારે આપવાનું થયું ત્યારે એને કહ્યું કે જુઓ હવે આવશે. અને આપવાનું થયું ત્યારે કહ્યું કે હવે આ જે છે ત્યાં આગે છે જુઓ, અહીંથી લગભગ 2-3 કલાક ત્યાં લાગે બોર્ડ છે એની. એમ સારું, હવે તમે જરાક ત્યાં આગા જરા ઉભા રહો, રણછોડભાઈ તમે ત્યાં રહો અને અહીંયા રહેજો. હું એકલો જ જઉં છું, મારી સાથે કોઈ ના આવશો. એમ કે દાદા એકલા ગયેલા. આમાં એમનો હેતુ એક જ હતો, જોવા સમજવા જેવું છે. એમને મમતા તો નામે નથી, અહંકાર તો હતો. એમને આપણને વાંચ્યું છે તેમ બધી ચિંતાનું પડીકું વાળી તો બધું વિશ્વામિત્ર નાખ્યા હતા. હવે શું ચિંતા નહીં તો તમે કોઈ પૂછ્યું નહીં? બધા પૂછ્યું હું શું પડીકા મૂક્યું હતું? કોઈ ના પૂછ્યું. પણ નાખ્યા ખરા, શ્રીફળ સાથે નાખી દીધું ખરા. કયું એ થઈ નથી. અને પછી તો બહુ સરસ જ હોય ને. પછી તો ખાસ પણ હતા. અને એમાં આ ટેસ્ટિંગ ચાલુ. આ છેલ્લી જો છેલ્લા આવરણો જવાનો હોય ત્યારે કેવું કેવું વસ્તુ હોય છે, જોવા જેવું છે. એમને શું ટેસ્ટિંગ કરવું હતું કે ભય અને ભયના આવરણ. અને તે કયા? એમને ભૂતકાળનો ભય તો હતો જ નહીં, ભવિષ્યકાળનો ભય નામે નતો. દેવ ગયા હતા એમાં તો મુક્ત જ હતા. એ તો
છે આ? તો કે જોઈએ તો ખરા, વર્તમાનનો ભય છે. તો એના માટે વર્તમાનનો ભય. તો ગયા તો ઉતર્યા, ત્યાં ચાલવા માંડ્યા. ગયા હશે 100, 200, 300, પણ પેલું તો 2-3 કલાક દૂર હતું. અને લાગ્યું ને પછી એકલા પેલી જરા ટ્રક આગી દેખાઈને જોયું કે આ બૂમ પાડું સંભળાય નહીં, અને એકદમ જ ચિંતુ થાય, શું થાય? સરવડાટ થયો, જોઈ લીધું સરવડાટ છે, બરોબર છે, બસ એટલું જ જોઈ લીધું. અને તરત જ એમને ત્યાં હાથ ઊંચો કર્યો. મેં કહ્યું હું હાથ ઊંચો કરીશ, બરોબર છે, પાછા કરી ગયા. આટલું ટેસ્ટ કરવું હતું ને, બીજું નતું જોઈતું. એમને ચેક જ કરવું હતું, છે વર્તમાનનો ભાઈ. એમાં કઈ એ ભય કરવાનું કઈ ઉપાય નતો કરવો, કશો છે ખલાસ. આ દાદા ભગવાનનું સ્ટેજ. આ ભગવાનના અભિગ્રહનું પૂછો છો ને તમે? અભિગ્રહ જાય છે ને ત્યાં કેવો જ્ઞાન રજૂ કરે? પાલિકાના નદીએ થાય છે એમનો સાહેબ. તમે જાણો છો કે નહીં? તો પછી એનું એક સમજવા જેવું છે. આ સાયન્ટિફિક circumstantial evidences ખૂબ મજા આવે છે. દાદા ભગવાનને ત્યાંથી જ જતા એ થાય છે. તે આ પ્રસંગ છે, ત્યાં આગળ આવડો જાય છે સાહેબ. પેલા સાથી આટલું વિગતથી કહું, આ કોઈ એટલો ખ્યાલ નથી, એટલે આટલું કહું આવ્યું નથી કોઈ જગ્યાએ. અને અમને કંઈ મેં કલ્પ્યું નથી, પણ મને સહજ આ જણાય છે તે મને કહ્યું. અમારા એમના પરિચયને કારણે આટલું કહીશું. આ દશા હોય તે સમજાય છે. તમે પૂછ્યું તારે આજે કંઈ 2600 વર્ષ થઈને તમે ભગવાનની દશા શું સમજી શકો? એ એનો ચંદનમાનો સંજોગ ને આ ને એ બધું થવું ના પણ કેમ સમજશો? આ સમજાય છે. આ વસ્તુ છે, ખ્યાલ આવે બધાને? જયંતિભાઈ બોલો ને. ખ્યાલ આવે ને? બહુ મજા આવે છે. અને સુરત સ્ટેશને છેલ્લા આવરણ એમના સરકે છે. તરત જ બેસે છે, ગાડી છે એ જાય છે રસ્તા ટ્રેનમાં ચૌવ્યા અને બધું ચૌવ્યા બધું જ એમનું બહુ સ્ટ્રિક્ટ. ઠારેલું પાણી આ બધું સ્ટ્રિક્ટ હતું એમ બધું. અને બેઠા છે ને તરત એક કલાકમાં બન્યું ને. આ જ અને 5 મહિના અને 25 દિવસ અને આવા સુક્કા ત્યાં આને કેટલા મળેલા જુઓ. તે બધા એને ઘોડાઈ દીધા પાછા. એને એવું નથી કે મારે પણ પાણું કરવાનું છે. એને આમ વિચાર સરખો એવું ત્યાં કશું છે જોવા જેવું છે કે નહીં? તમે સાધારણપણે જુઓ તો કોઈને પણ જરાય હોય કે ના હોય છે. વહેરાય ને પછી એ પાણું એને કોઈ જાતનો વિકલ્પ ત્યાં છે નહીં ને. સમજ છે એ અનુકરણીને એના એ રીત છે. એ સ્ટેજ ઉપર છે. કેવા જ્ઞાન થાય છે એમના ચરણમાં જાય છે. કેટલું પછી એ છે ભોગાવતી છે, બધા દ્રષ્ટાંતો આવે જ છે આપણી પાસે. કેટલા બધા અદભુત એ બધા આત્માઓ જેવા તેવા નહીં. અને હંમેશા નિયમ જ હોય છે. બધા એક જ કુટુંબમાં એવા સાથે સાથે જ હોય. બધા પાક હોય તો ચાલો. જય સચ્ચિદાનંદ. શું સરીબેન કહો છો? આપે આજે આ અદ્ભુત પુણ્ય
નિમિત્ત સ્વરૂપ લાભ લીધો છે તે બદલ આપ સૌને આ નિમંત્રણ બદલ ખૂબ અમારા આશીર્વાદ છે અને આવી જ રીતે આપનું જે કંઈ દ્રવ્ય ધન શુદ્ધ ભાવથી આવી રીતે ખર્ચાય છે તે બહુ ઉદાહરણીય છે, બહુ સુંદર છે. ખૂબ ખૂબ આશીર્વાદ. ડૉક્ટર અરુણા શેઠ, ડૉક્ટર શેઠ. હા ખૂબ આશીર્વાદ. બહુ સુંદર. શ્રી ભરતભાઈ હિતેશભાઈ ગુપ્તા. ભરતભાઈ હિતેશભાઈ